તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છે. તો દોસ્તો, આજનો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો. તો આવડોમાં આપણે છે ને કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવીને કે પૈસા કઈ રીતે જીતવા, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવીને પૈસા જીતવા છે, ઠીક છે. તમે બાજુમાં હું તમને છે ને કે સ્ક્રીનશોટ દેખાડું છું કે લોકો છે કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવીને છે ને કે પૈસા કમાવશે, ઠીક છે. તમે બાજુમાં એ સ્ક્રીનશોટ પણ જોઈ શકતા હોય. તો એ રીતે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં છે ને કે ટીમ બનાવીને પૈસા કમાવા છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધું પ્રોસેસ શીખવાડું છું કે ટીમ કઈ રીતે બનાવવાની છે અને કઈ રીતે બેટ્સમેનને સિલેક્ટ કરવાના છે, કઈ રીતે કે ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવાના છે, કઈ રીતે વિકેટ કીપરને સિલેક્ટ કરવાના છે, અને એવી એક સારી રીતે ટીમ બનાવીને કે પૈસા કમાવા, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જરૂર જોયો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાનથી શીખી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવીને પૈસા કમાવો હોય તો તમે કમાવી શકો છો, ઠીક છે. અને કઈ રીતે કમાવાના છે બધું આપણે છે ને કે આગળ શીખવાના છે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો, હવે આપણે શીખવાના છે કે તમારે પણ ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવીને પૈસા જીતવા હોય તો તમે જીતી શકો છો, ઠીક છે. પરંતુ કઈ રીતે જીતવાના છે ને એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું, ઠીક છે. તો સૌથી પહેલાં તમારા પાસે કે ડ્રીમ ઇલેવનની કે એપ્લિકેશન હશે, ઠીક છે. તો તમારે એને છે ને કે સિમ્પલી ઓપન કરવાની છે, ઠીક છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. આમાંથી સૌથી પહેલાં આપણે શીખીશું કે કઈ રીતે છે ને કે ટીમ બનાવવાની હોય છે, કઈ રીતે વિકેટ કીપરને કે સિલેક્ટ કરવાના હોય છે, કઈ રીતે ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવાનું છે. બધી પ્રોસેસ છે ને કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો સૌથી પહેલાં તમે જોઈશો તો તમારી સામે તમે જેવું ઓપન કરો છો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો ઉપર જુઓ તો તમને ક્રિકેટની જે ગેમ છે, પછી જુઓ તો ફૂટબોલ છે, પછી જુઓ તો કબડ્ડી છે, પછી જુઓ તો બાસ્કેટબોલ છે, પછી જુઓ તો કે બેઝબોલ છે, ઠીક છે. આ રીતની બધી રમતો તમને જોવા મળે છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ બધી જોવો તો જે મેચ છે ને કે લાઈવ થવાની છે, ઠીક છે. તો કયા ટાઈમે થવાની છે એ પણ તમને જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી જુઓ તો તમે જે પણ ટીમ બનાવી હોય એ તમને પણ જોવા મળશે, ઠીક છે, માય મેચીસમાંથી. આપણે છે ને કે સૌથી પહેલાં કે ટીમ કઈ રીતે બનાવવાની હોય છે ને એ શીખી લઈએ, ઠીક છે. તો ટીમ બનાવવા માટે આપણે અત્યારે છે ને કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ હું ટીમ અત્યારે લઈ લઉં છું, ઠીક છે. અહીં કોઈ પણ કે મેચ લઈ લઉં છું કે આ ડીસી વચ્ચે આરઆરની છે એને આપણે અત્યારે કે સિલેક્ટ કર્યું, ઠીક છે, એક્ઝામ્પલ તરીકે. હવે આમાંથી છે ને કે કઈ રીતે ટીમ બનાવવાની છે એ સૌથી પહેલાં આપણે શીખવી, ઠીક છે. તો આ રીતનું તમારા સામે કે પ્રાઇઝ પુલ આવે, તમે જોઈ શકો છો કે કેટલામાં કઈ ટીમ એટલે કે આપણે કેટલા સ્કોરમાં છે ને કે તમે જોઈ શકતા હશો કે પહેલા નંબરવાળાને 2 કરોડ રૂપિયા મળી શકે છે. પછી જુઓ તો બીજા નંબરવાળાને 1 કરોડ, ઠીક છે. તો આમાંથી છે ને કે ટીમ બનાવવા પહેલાં આપણે કે ટીમ કઈ રીતે બનાવીને એ શીખ્યું, ઠીક છે. તો એના માટે જોઈન કોન્ટેસ્ટ ઉપર ક્લિક કરીને આપણે ટીમ બનાવી લઈએ, ઠીક છે. તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં કે ટીમ બનાવવા માટે તમે જોશો તો તમારી સામે કે વિકેટ કીપર સિલેક્ટ કરવાના આવી જાય, ઠીક છે. તો વિકેટ કીપરમાં તમારી સામે આટલા ઉપલબ્ધ છે, ઠીક છે, અવેલેબલ છે આટલા. હવે આમાંથી તમને એવું લાગે કે આ છે જે આ પ્લેયર છે, એટલે કે આમાંથી જે સારી રીતે વિકેટ કીપર કરી શકે છે એ તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. તો આમાંથી માની લો કે મારે છે ને કે રિષભ પંત છે એને સિલેક્ટ કરવો છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે હું છે કે અહીંયા પ્લસનો ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરીને કે વિકેટ કીપરમાં હું જોઈ શકો છો કે હું બેને સિલેક્ટ કરું, ઠીક છે. એટલે રિષભ પંતને પણ સિલેક્ટ કરું છું અને સેમસંગ કે સંજુ સેમસનને પણ સિલેક્ટ કરું છું, ઠીક છે. આ રીતે તો આ રીતે તમારે પણ કે તમને એવું લાગે કે આ છે કે સારી રીતે એવા વિકેટ લઈને કે આપણે છે ને કે એવા સારા એવા સ્કોર આપશે, ઠીક છે. એ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. પછી જુઓ તો બાજુમાં જુઓ તો બેટિંગ એટલે કે બેટર કોણ છે કે સારી રીતે રમશે, કોણ એવા રન જ્યાદા બનાવશે, ઠીક છે. તો એને સિલેક્ટ કરવાના છે. તો એના માટે તમે જોઈશો તો તમારા સામે આટલા અવેલેબલ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે વાય જસવાલ છે, પછી જુઓ તો કે સ્ટબ છે, પછી જુઓ તો વોર્નર છે, પછી જુઓ તો પોવલ છે. આ રીતના બધા તમે તમારા સામે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. આમાં મારે છે ને કે સૌથી પહેલાં તો આ જે જયસ્વાલ છે એને સિલેક્ટ કરવો છે. પછી જુઓ તો આમાં છે ને કે તમારી રીતે કે તમને એવું લાગે કે આ છે કે રન બનાવી શકશે, આ છે કે વિકેટ લઈ શકશે, અને આ છે કે આપણે એ સારા એવા રન એટલે કે આ પોઈન્ટ આપશે એ તમારે સિલેક્ટ કરવાના છે, ઠીક છે. એ રીતે તમે આમાં સિલેક્ટ કરજો. તો આમાં શિવમ દુબેને પણ મારે સિલેક્ટ કરવા છે, ઠીક છે. તો આ રીતે તમે જોઈશો તો આ રીતે સિલેક્ટ કરવાના રહેશે, ઠીક છે. તમારી રીતે તમે સિલેક્ટ કરી શકો છો બધાને, ઠીક છે, આ રીતે.
ઠીક છે, હવે આમાં છે ને કે મારે ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવા છે. ઓલરાઉન્ડરમાં તમે જુઓ તો આમાં છે ને તમારા સામે આટલા અવેલેબલ છે. ઠીક છે, તો આમ ઓલરાઉન્ડરમાં મારે છે ને કે આ પરાગને સિલેક્ટ કરવા છે, પછી જોવો તો કે અશ્વિનને સિલેક્ટ કરવા છે. ઠીક છે, આ રીતે. પછી જોવો તો કે બોલર સિલેક્ટ કરવાના આવે. ઠીક છે, તો બોલરમાં તમે જોવો તો આટલા અવેલેબલ છે. તો બોલરમાં છે ને કે મારે કે સૈની છે, તમે જોવો તો પછી જો કુમાર છે. ઠીક છે, આ બધાય સારા એવા બોલર છે. ઠીક છે, તો મારે ચહલને સિલેક્ટ કરવો છે, પછી યાદવને સિલેક્ટ કરવો છે અને બોલ્ટને સિલેક્ટ કરવો છે. ઠીક છે, તો આ રીતે તમારે છે ને એક પ્રોફેશનલ એક ટીમ બનાવવી પડશે. ઠીક છે, કે તમને એવું લાગે કે આ છે કે જેને હું સિલેક્ટ કરું છે સારા એવા મને પોઈન્ટ આપશે, એવા તમારે સિલેક્ટ કરવાના રહેશે. ઠીક છે, પછી તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરીને કે તમારે કેપ્ટન અને વાઇસ કેપ્ટનને સિલેક્ટ કરવાના રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. તો કેપ્ટનમાં મારે છે ને કે કોને સિલેક્ટ કરવો છે, તો કેપ્ટનમાં હું છે ને કે શિવમ દુબેને કે સિલેક્ટ કરું છું. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. અને વાઇસ કેપ્ટનમાં છે ને કે રિષભ પંતને. ઠીક છે, આ રીતે. પછી તમારે સેવના બટન ઉપર ક્લિક કરીને આને છે ને કે સેવ કરી દેવાની છે. હવે આ ટીમ છે કે તમારી સેવ થઈ ગઈ છે. ઠીક છે, તમે જોઈ શકો કે તમારે જે પેમેન્ટ હોય એ પણ તમે કરી શકો છો. હવે આ જે છે કે ટીમ મારી ક્રિએટ થઈ ગઈ છે. હવે આમાં છે ને કે પૈસા કઈ રીતે જીતવાના હોય, તો તમે જોઈશો તો કે આ અત્યારે આપણી ટીમ બનાવી એ છે કે લાઈવ થશે. ઠીક છે, આ એટલે કે રમાવણી ચાલુ થશે ત્યારે આપણને કાંઈ તમને પોઈન્ટ જોવા મળે. ઠીક છે, તમે જુઓ તો આ તમારી એક ટીમ બની ગઈ. જ્યારે તમે છે ને કે આ તમારી ટીમ લાઈવ થશે ત્યારે એવા કે તમારી ટીમ છે કે સારા એવા સ્કોર ઉપર જાય. ઠીક છે, એટલે કે માની લો કે 800 પોઈન્ટ કે 900 પોઈન્ટ એવા હાઈએસ્ટમાં જાય, પછી તમને પોઈન્ટ પ્રમાણે પૈસા મળે. ઠીક છે, તમે જોઈ શકો છો, હું તમને છે ને બતાવું. ઠીક છે, તમે જોઈ શકો તો આપણો અહીંયા જોવો તો તમે આની ઉપર ક્લિક કરશો ને તમને છે ને કે પોઈન્ટ પ્રમાણે તમને એ કેટલા પોઈન્ટમાં કોને કેટલા પૈસા મળે છે એ જ તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો અત્યારે આટલા આ લોકો છે ને કે પણ ટીમમાં કે ભાગ લઈ લીધો છે. ઠીક છે, તમે જોઈ શકો છો. હવે તમે જોવો કે તમને છે ને કે કઈ રીતે પૈસા મળી શકે છે. ઠીક છે, હવે તમારે માની લો કે સારા એવા સ્કોર આવ્યા છે અને તમે 1 થી 10ના રેન્કમાં આવી ગયા છો. ઠીક છે, તમે જોઈ શકો તો પહેલા નંબરવાળાને તમે જુઓ તો 2 કરોડ રૂપિયા મળી શકે છે. પછી જુઓ તો બીજા નંબરવાળાને તમે જુઓ તો 1 કરોડ રૂપિયા મળી જાય, કે પછી જુઓ તો ત્રીજા ચોથા અને એ રીતે કે તમારે 1 થી 10માં અથવા તો કોઈ પણ રેન્કમાં તમે આવો છો અને એ રીતે તમે પૈસા જીતી શકો છો. ઠીક છે, તો આમાં મેન શું વાત છે કે તમારે છે ને કે એવા સારા એવા છે ને કે ટીમ ક્રિએટ કરવી પડશે. ઠીક છે, અને તમારે સારા એવા પોઈન્ટ છે ને કે મેળવવા પડશે. ઠીક છે, જેથી તમારી ટીમ છે ને કે સારા એવા પોઈન્ટ મેળવે અને તમારે છે ને કે 1 થી 10માં રેન્ક લાવીને કે તમે પૈસા જીતી શકો છો. તો આ રીતે તે દોસ્તો તમારે કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને કે પૈસા કમાવવો એટલે કે જીતવા હોય તો તમે આ રીતે જીતી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને કે પૈસા કમાવો હોય તો તમે આ રીતે કમાવી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ ત્યાં આગળ શીખ્યા અને મેં તમને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડી કે તમારે કઈ રીતે ટીમ બનાવવાની છે અને તમારે એવા સારા એવા કે પોઈન્ટ મળે જેથી તમને છે ને કે તમારી ટીમ કે વિન કરી શકે છે. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.